હેલો ડિયર સ્ટુડન્ટ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું વિશાલ વાણિયા સ્વાગત કરું છું તમારું. મિત્રો, કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આપણે 3 લેક્ચર કમ્પ્લીટ કર્યા છે. આઈ હોપ કે તમે એને સારી રીતે સમજી લીધા હશે, તેનું રિવિઝન કરી લીધું હશે. આજે મિત્રો 4th લેક્ચર તરફ આગળ વધવું છે. આજનો લેક્ચર જે છે મિત્રો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા માટે જો જોવા જઈએ તો એનો આપણે રોજિંદા જીવનમાં જે ઉપયોગ કરતા રહેલા છે, આખા દિવસની અંદર 24 અવરની અંદર વારંવાર એનો ઉપયોગ કરતા રહેલા છીએ. આ જે અરીસો જે છે કઈ રીતે વર્ક કરે છે, એનું ઇમેજ ફોર્મેશન કેવું હોય છે, એને આજે સમજવાનું છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર થોડા ઘણા અંશે અંતર્ગોળ અરીસા માટેનું થોડું ઇમેજ ફોર્મેશન જોયું હતું, એનો એક કિસ્સો કમ્પ્લીટ કર્યો હતો, એનું જે છે પરાવર્તન જોયું હતું આપણે. તો આજે થોડું એનાથી આગળ વધવું છે. આજે એના બીજા ઘણા કિસ્સા જોવા છે. તો આ અંતર્ગોળ અરીસો વર્ક કઈ રીતે કરે છે, એના માટે એના સ્થાન ક્યાં ક્યાં રાખવામાં આવે, તો શું શું પરિસ્થિતિ સર્જાતી હોય છે, એનું આજે ઇમેજ ફોર્મેશન મિત્રો જોવું છે. આજનો જે લેક્ચર છે ઉપર આડી આપી દો, અંતર્ગોળ અરીસા માટે વસ્તુ અને પ્રતિબિંબના સ્થાન. જો વસ્તુને ક્યાં રાખવું તો એનું પ્રતિબિંબ ક્યાં મળે, આ જે છે આજના લેક્ચરની અંદર આપણે જોવું છે. અને આને નામ આપી શકાય એનું ઇમેજ ફોર્મેશન. તો મિત્રો, આજે અંતર્ગોળ અરીસા માટેનું ઇમેજ ફોર્મેશન ચાલુ કરી એ પહેલા લાસ્ટની પરાવર્તનની અંદર 3 નિયમો કમ્પ્લીટ કર્યા હતા. એમાં ફર્સ્ટ લો એવો હતો, પહેલો નિયમ એવો હતો કે જ્યારે કોઈ અનંત અંતરેથી પ્રકાશને અંતર્ગોળ અરીસાની સપાટી પર આઘાત કરવામાં આવે ત્યારે શું થતું હોય છે, તો ત્યારે તેનું પરાવર્તન જે છે એના ફોકસ પરથી થતું હોય. ફોકસ એટલે કે મુખ્ય કેન્દ્ર, જેને આપણે એફ નામ આપતા, એના ફોકસ પરથી થતું હોય છે. બીજો નિયમ એવો હતો કે જો એ વસ્તુને અનંત અંતરે ના રાખતા એફ પર રાખવામાં આવે, તો હવે જ્યારે એફ માંથી કોઈ કિરણ આપાત કરવામાં આવે તો એનું પરાવર્તન પાછું ક્યાં થતું હતું, મુખ્ય અક્ષને સમાંતર. અનંત અંતરે મુખ્ય અક્ષને સમાંતર અનંત અંતરે. આ એનો બીજો નિયમ થયો. અને ત્રીજો નિયમ એવો હતો કે જો વસ્તુને સી પર રાખવામાં આવે, સી યાની કે વક્રતા કેન્દ્ર, જો વસ્તુને વક્રતા કેન્દ્ર પર રાખવામાં આવે તો શું થાય, તો વસ્તુને હું અહીંયા રાખું, અહીંથી જ્યારે હું કિરણને આપાત કરું અથવા અહીંથી જ્યારે હું કિરણને આપાત કરું તો એનું પ્રતિબિંબ મને કઈ રીતે જોવા મળે, તો એનું પ્રતિબિંબ એને કે પરાવર્તન કઈ રીતે થતું હોય છે, તો એનું પરાવર્તન છે એ જ માર્ગે પાછું થતું હોય છે. તો આ 3 નિયમો ઓલરેડી આપણે કમ્પ્લીટ કરી લીધા છે. આજે ઇમેજ ફોર્મેશન થોડું વધારે આગળ વધીએ અંતર્ગોળ અરીસાની અંદર. તો હવે આજે એ જોવાનું છે મિત્રો કે વસ્તુને જ્યારે હું અલગ અલગ અંતરે મૂકતો જાઉં તો એનું પ્રતિબિંબ મને ક્યાં ક્યાં મળતું હોય છે. આ એક અગત્યનો પાર્ટ છે, સમજવો જરૂરી છે. પ્રેક્ટિકલમાં પણ યુઝ થશે. પ્રેક્ટિકલની અંદર જ્યારે આપણે એના વસ્તુના અલગ અલગ સ્થાન નક્કી કરતા હોય ત્યારે પણ એ કામમાં આવશે. ઓકે, તો પહેલું જે આપણે શરૂઆત કરીએ તો એની અંદર મેં અહીંયા તમને એક હિન્ટ લખી દીધું છે કે નંબર આપી દીધા, વસ્તુનું સ્થાન હું ક્યાં રાખું તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે. હવે એ પ્રતિબિંબનું સ્થાન મળ્યા પછી એનું પરિમાણ એટલે કે એની સાઈઝ કેવડી હશે, એટલી જ રહેશે, નાની બનશે, મોટી બનશે, દેખાવ કેવો હશે, વસ્તુને મેં છત્તી રાખી છે તો એ મને જે મળશે એ પાછું છત્તું મળશે કે ઊંધું મળશે, એ સ્વભાવિક એવો ધરાવે છે, વાસ્તવિક જેવું હતું એવું જ મળ્યું છે કે પછી આભાસી કે મને એનો આભાસ થયો છે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ. તો પહેલું જે છે, પહેલા હું અહીંયા એવું સમજી લો કે આ જે છે ડિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ, ફોર એક્ઝામ્પલ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર જ્યારે હું વસ્તુને રાખું, આ જગ્યાએ ફોર એક્ઝામ્પલ મેં વસ્તુને નામ આપી દીધું a અને b. અહીંયા ફોર એક્ઝામ્પલ નામ આપ્યું a, અહીંયા નામ આપી દીધું b. પહેલી કન્ડિશન માટે નામ આપી દીધું પહેલું. જ્યારે હું વસ્તુને અહીંયા રાખું છું ત્યારે શું પરિસ્થિતિ સર્જાતી હોય છે, તો આપણને ખબર છે કે આટલી મોટી વસ્તુ છે. ઓકે, એની ઊંચાઈ કાંઈ ને હશે એવું વિચારી લો. તો જ્યારે હું b માંથી આપાત કરું, 3 નિયમોને એપ્લાય કરું, ત્રણેય નિયમો મને ત્યાં જ પરિસ્થિતિ જોવા મળશે. એટલે b ના સ્થાનમાં કોઈ ચેન્જીસ, સ્થાન એટલે મતલબ કે એ જ લાઈન પર કઈ અક્ષ પર, તો આને નામ આપીશું આપણે મુખ્ય અક્ષ. તેમાં કોઈ ચેન્જીસ નહીં થાય, મુખ્ય અક્ષ પર જ મળશે. અહીંયા મળી શકે, અહીંયા મળી શકે, અહીંયા પણ b જે છે ફિક્સ જ રહેશે, મુખ્ય અક્ષ પર જ હશે. એ માટે 3 નિયમો વારંવાર તમારે આપાત કરતા રહેવા પડશે, એપ્લાય કરતા રહેવા પડશે. તો એના માટે તમે અલગ અલગ રફ બુકની અંદર જે છે પોતાની ઇમેજ, આખાની ઇમેજ ડ્રો કરીને સમજી શકો છો. તો પહેલા માટે વસ્તુને મેં ક્યાં રાખી, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર. તો જ્યારે હું વસ્તુને અનંત અંતરે રાખું, ઇન્ફાઇનાઇટ પર રાખું, ત્યારે એનું પ્રતિબિંબ ક્યાં મળે, તો મિત્રો વારંવાર 3 નિયમો એપ્લાય નથી કરતો આની અંદર. તમે રફ પોતાની રીતે ટ્રાય કરી શકો છો કે જો વસ્તુને ઇન્ફાઇનાઇટ પર રાખું તો આપણો પહેલો નિયમ તો એવું જ કહેશે કે અનંત અંતરેથી આવતા કિરણો જે છે એ જ્યારે કોઈ સપાટી પર આઘાત કરીએ
ત્યારે એ જે છે એનું પરાવર્તન ક્યાં થતું હશે? ફોકસમાં થતું હશે. એ વસ્તુનું સ્થાન, પ્રતિબિંબનું સ્થાન જે તમને મળશે, વસ્તુ અહીંયા રાખી તો એનું પ્રતિબિંબ હંમેશા ક્યાં મળશે? ફોકસ પર. એટલે કે આનું પ્રતિબિંબ તમને અહીંયા ફોકસ પર જોવા મળશે. નાના આપણે બધા કિરણો ક્યાં સંપાત થશે? ફોકસ પર. અને એ ફોકસ ઉપર સંપાત થશે એટલે અહીંયા નામ આપીશ. એ પ્રતિબિંબ મને ક્યાં જોવા મળ્યું? એફ પર. બરાબર, ફોકસ પર. એનું પરિમાણ મિત્રો ખાસ ધ્યાન રહે કે જ્યારે અનંત અંતરેથી કોઈ પ્રકાશના કિરણો આવતા હોય છે ત્યારે એનું પ્રતિબિંબ, કોઈ પણ વસ્તુ હોય, નાની હોય મોટી હોય, એ પ્રતિબિંબનું પરિમાણ જે છે ફોકસ ઉપર જ્યારે કેન્દ્રિત થાય ત્યારે એ પ્રતિબિંબ હંમેશા બિંદુવત હશે. નાનું પણ નહીં હોય, મોટું પણ નહીં હોય, એક્ઝેક્ટલી બિંદુના સ્વરૂપમાં હશે. તો નામ આપશું એનું પરિમાણ જે છે કેવું હશે? બિંદુવત. દેખાવ કેવો? ઊંધો કે ચત્તો? એટલો તો આપણને ખ્યાલ આવી જાય મિત્રો કે જ્યારે એ બિંદુવત સ્વરૂપ ધારણ કરે ત્યારે આપણે એને ઊંધો પણ નથી કહી શકતા કે ચત્તું પણ નથી કહી શકતા, કે જેવું છે એવું જ રહેશે. તો કેવું? તો આપણને ખબર છે કે બિંદુવત જ રહેશે. સ્વભાવ કેવો ધરાવશે? વાસ્તવિક કે આભાસી? હંમેશા મિત્રો ધ્યાન રહે કે અહીંયા જે કેન્દ્ર F ઉપર બધા કેન્દ્રિત થશે કિરણો, તો આપણને ખબર છે કે જ્યારે કોઈ એક પોઈન્ટ ઉપર બે અથવા બે કરતા વધારે જશે લાઈન એટલે રે જ્યારે ઇન્ટરસેક્ટ થતા હોય, છેદતા હોય, ત્યારે એનો સ્વભાવ જે છે હંમેશા કેવો હોય છે? વાસ્તવિક. અને કાલે કમ્પ્લીટ કર્યું એની અંદર પણ જોયું કે આપણને આંતરછેદ બિંદુ હંમેશા કેવું મળતું હોય છે? વાસ્તવિકના સ્વરૂપમાં મળતું હોય છે. ઓકે, નેક્સ્ટ જો જોઈએ, તમે પોતાની રીતે બુકની અંદર ડ્રો કરીને સારી રીતે સમજી શકો છો, અલગ અલગ ઇમેજ બનાવીને ટ્રાય કરી શકો છો. હવે વસ્તુનું સ્થાન, હવે પહેલા મેં રાખ્યું ઇન્ફાઇનાઇટ ઉપર, હવે હું થોડું નજીક આવતો હતો. નજીક એટલે આ બાજુની દિશામાં આવતો હતો. તો હવે આ વસ્તુને હું થોડું નજીક લાવી દઉં. તો અહીંયા ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, અહીંયા c, એટલે કે આ હું કહી દઉં ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, અને અહીંયા c. તો હવે ઇન્ફાઇનાઇટ અને c વચ્ચે રાખો. ફોર એક્ઝામ્પલ અહીંયા રાખો કોઈ જગ્યાએ. ઓકે, આ બીજું સ્થાન. તો અહીંયા વસ્તુનું સ્થાન મેં ક્યાં રાખ્યું? ઇન્ફાઇનાઇટ એન્ડ c ની વચ્ચે. જો આઉટ કરું તો શું થાય? તો ધ્યાન રાખો મિત્રો, ત્રણેય નિયમો એપ્લાય કરો તો આપણને ખ્યાલ આવશે કે જો હું એને ઇન્ફાઇનાઇટ અને c ની વચ્ચે રાખું તો પહેલી વાર મને એનું સ્થાન અહીંયા મળ્યું હતું પ્રતિબિંબનું. તો હવે તમારે આ રીતે આવે છે તો આ રીતે જશે આગળ. તમે એપ્લાય કરી શકો નિયમો ટ્રાય કરીને. તો અહીંયા હવે આ બીજો નંબર જો અહીંયા હું રાખું ઇન્ફાઇનાઇટ અને c ની વચ્ચે, તો મને એનું પ્રતિબિંબ ક્યાં મળશે મિત્રો? તો આ જો અહીંયા મળ્યું છે તો c પોઈન્ટ અહીંયા છે, તો મને એનું પ્રતિબિંબ અહીંયા મળશે. થોડું આ બાજુ એ બની શકે, બરાબર? આ તો ખાલી સમજવા માટે છે. તો અહીંયા મને એનું સ્થાન મળશે. કોનું? પ્રતિબિંબનું. તો અહીંયા હું એ રીતે લખી શકું કે પ્રતિબિંબનું સ્થાન મને ક્યાં મળશે? c એન્ડ f ની વચ્ચે. ખાસ ધ્યાન મિત્રો, ફરીવાર કહું છું, રિપીટ કરું છું, તમારી રીતે એને રફલી ટ્રાય કરી શકો. હું અહીંયા ખાલી એને એપ્લાય કરું છું, સમજી શકું છું. તમારી રીતે એને ટ્રાય કરીને જોઈ શકો કે ત્યાં મળે છે કે નહીં મળતું. બરાબર? ઓકે, એનું પરિમાણ કેવું? તો ધ્યાન રાખો મિત્રો કે જ્યારે ઇન્ટરસેપ્ટ પોઈન્ટ અહીંયા મળે ત્યારે તમે જોઈશો કે આ જો ફોર એક્ઝામ્પલ 5 સેન્ટીમીટર 7 સેન્ટીમીટર જેટલું હોય તો હંમેશા એનાથી નાનું મળશે. તો અહીંયા એનું પરિમાણ, તો આ બિંદુ જ પહેલા મળ્યું હતું, આ જે છે કેવું મળશે? નાનું મળશે. દેખાવ જે છે ઊંધું કે ચત્તું તો જોઈ શકો તમે. એ પોઈન્ટ અહીંયા હતો આ રીતે, તો એ પોઈન્ટ હવે નીચે મેં તમને કીધું બી તો એ જ લાઈન ઉપર હશે. એ પોઈન્ટ અહીંયા આવી ગયો તો એ ઊંધું બની ગયું. તો એનો જે છે દેખાવ કેવો મળશે? ઊંધું. એનો ઓરિએન્ટેશન જોવા જઈએ તો કેવું થઈ જશે? ઊંધું. સ્વભાવે કેવું? વાસ્તવિક કે આભાસી? તો મિત્રો એ તો ખ્યાલ જ છે કે અહીંયા આ પોઈન્ટ ત્યારે જ આપણને મળતો હોય છે કે જ્યારે બે અથવા બે કરતા વધારે પોઈન્ટ ત્યાં ઇન્ટરસેપ્ટ થતા હોય, છેદતા હોય. તો એ જ્યારે આવું બને તો આપણે એને શું કહીએ છીએ? ઈ ઇમેજ કેવી બનતી હોય છે? વાસ્તવિક ઇમેજ બનતી હોય છે. તો અહીંયા જે મને એનો દેખાવ સ્વભાવ જે છે કેવું મળશે? વાસ્તવિક. થર્ડ પોઈન્ટને જોવા જઈએ તો હવે એને હજી થોડું નજીક લાવી દઈએ. તો અહીંયા હતું, અહીંયા રહ્યું. હવે અમે ક્યાં કરું છું? ઇન્ફાઇનાઇટ અને c ની વચ્ચે હતું, હવે રાખી દો c ઉપર. તમે આમ જોવા જાવ તો અહીંયા મૂકો, તો પછી એવા ઘણા બધા કિસ્સા બની શકે. પણ આ તો ખાલી સમજવા માટે આપણે 5-6 કેસીસ લઈ લઈએ. તો પહેલું, બીજું અને નામ આપીશું ત્રીજું. જો એ સ્થાન હું અહીંયા રાખું તો અહીંયા નામ આપીશું વસ્તુનું સ્થાન મેં ક્યાં રાખ્યું? c પર. એક્ઝેક્ટલી ક્યાં મૂકી દીધું? c પર. c પર મૂકી દીધું
તો ત્રીજો નિયમ તો આપણને એવું જ કહે છે કે જ્યારે કોઈ ઓબ્જેક્ટને C પર રાખવામાં આવે, C એટલે કોણ? વક્રતા કેન્દ્ર, ત્યારે એનું હંમેશા પરાવર્તન જે છે એ જ માર્ગે થતું હોય છે, એ જ માર્ગે એટલે કે C પર જ છે. તો તમે જોવા જાઓ તો એનું પ્રતિબિંબ તમને એક્ઝેક્ટલી C પર જ મળશે. તો અહીંયા જે છે આ C હતું તો એનું પ્રતિબિંબ C પર જ એટલે હા, પોતાની રીતે બુકમાં ટ્રાય કરી શકો છો. C પર જ મળશે. તો અહીંયા પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવેલું મિત્રો? C પર. ઓકે, પરિમાણ. હવે આ એક એવો કેસ છે કે જ્યારે તમારી સામે અંતર્ગોળ અરીસો હોય અને એના વક્રતા કેન્દ્ર C પર કોઈ વસ્તુને રાખો તો હંમેશા એ વસ્તુ જેટલી ઊંચાઈની, જેટલી સાઈઝની હશે એટલી સાઈઝ તમને જોવા મળશે. તો અહીંયા જેટલી સાઈઝ હશે એટલી સાઈઝ અહીંયા જોવા મળશે. તો અહીંયા પરિમાણ એનું કેવું બની જશે મિત્રો? સમાન બની જશે. દેખાવ આ રીતે હતું. તો હવે એનું જે પ્રતિબિંબ મને જોવા મળ્યું આ રીતે જોવા મળ્યું, એટલે કે એક્ઝેક્ટલી ઊંધું જોવા મળ્યું. તો અહીંયા જે છે એ ઊંધું જોવા મળશે. સ્વભાવ, તો સ્વભાવ તો આપણને ખબર જ છે કે આની અંદર જ્યારે જોવા જઈશું ત્યારે અહીંયા આ પોઈન્ટ ત્યારે જ એપ્લાય થશે, ત્યારે જ મળશે જ્યારે બે કરતા વધારે કિરણો જે છે ત્યાં સંપાત થતા હોય છે. તો એનો સ્વભાવ જે છે કેવો મળશે? વાસ્તવિક જ મળશે. એના પછી જોવા જઈએ મિત્રો નંબર 4, જે આપણે એને થોડું નજીક લઈ જઈએ. ફરીવાર પહેલા ઇન્ફાઇનાઇટ ઉપર, પછી ઇન્ફાઇનાઇટ અને C ની વચ્ચે, ત્રીજો પોઈન્ટ C પર. હવે જોવો જોઈએ તો નજીક લાવો હજી થોડું, આપણે આ બાજુ જઈએ છીએ, અહીંથી આ જવાબ મળતો જઈશે આપણને આ બાજુ. ઓકે, તો C પર હતું. હવે એને આ બાજુ હજી નજીક લાવો તો આપણે કામ કરી દઈએ, C અને F ની વચ્ચે રાખી દઈએ. ફોર એક્ઝામ્પલ એને આપણે અહીંયા રાખી દઈએ નંબર 4. તો અહીંયા લખી શકાય કે C and F ની વચ્ચે. જો આવું કરવામાં આવે તો હવે એ પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો એ જો મેં આ એરો વડે દર્શાવ્યું છે કે તમે જો અહીંયા વસ્તુને મૂકશો તો એનું સ્થાન તમને પ્રતિબિંબ તમને આગળ આ બાજુ મળશે. તો આ બાજુ એટલે ક્યાં? પહેલા C પર મળ્યું હતું ને થર્ડ કિસ્સામાં. તો ફોર્થ કિસ્સામાં ઇન્ફાઇનાઇટ અને C ની વચ્ચે એટલે કોઈ જગ્યા આપણે ડિસાઈડ કરી લઈએ. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા નામ આપી દઈએ. ઓકે, આ 4 એટલી ઊંચાઈ ધરાવતું હતું તો આની ઊંચાઈને થોડી મોટી બનાવી છે. આનો નંબર આપણે તો પહેલા તો ક્યાં મેળવી જુઓ 4 નંબર ઇન્ફાઇનાઇટ અને C ની વચ્ચે. ઇન્ફાઇનાઇટ એન્ડ C ની વચ્ચે. પરિમાણ યાદ રાખો મિત્રો કે જેમ જેમ તમે નજીક આવતા જશો એમ એનું પરિમાણ મોટું બનતું જશે. તો અહીંયા એનું પરિમાણ આટલું હતું, ફોર એક્ઝામ્પલ 5 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ ધરાવતું હતું, તો અહીંયા એની ઊંચાઈ જે છે વધી જશે. તો પરિમાણ જે છે એ કેવું બનશે? મોટું બનશે. આમ પણ ખ્યાલ આવશે કે જો કે બિંદુવત નાનું, સમાન અને મોટું બિંદુ. દેખાવ તો એ તો ખબર જ છે ઊંધું જ દેખાય છે. તો અહીંયા આન્સર આવશે ઊંધું. સ્વભાવ તો વાસ્તવિક જ રહેશે. આપણને ખ્યાલ છે એ સ્વભાવ કેવો મળશે? વાસ્તવિક. ઓકે, કેમ કે અહીંયા આપણે એને જે છે એ આમ કહી શકાય કે આ પોઈન્ટ જે છે એવા પોઈન્ટ છે જ્યાં ઇન્ટરસેક્ટ થતા પોઈન્ટ છે, એ મેળવેલા પોઈન્ટ છે, એટલે આપણે અહીંયા લખીશું વાસ્તવિક. ઓકે, નંબર 4 કમ્પ્લીટ. નંબર 5 પર જઈએ. હવે હું વસ્તુને રાખી દઉં, આ જ વસ્તુને નજીક લાવતો ફોર એક્ઝામ્પલ આંખ પર મૂકી દઉં. તો અહીંયા નામ આપી દઉં આંખ પર જો એ વસ્તુને રાખવામાં આવે. નંબર 5 જો F પર જ રાખો એ વસ્તુને. F એટલે કોણ? ફોકસ એટલે કોણ? મુખ્ય કેન્દ્ર. તો મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવે તો મિત્રો તમે બહુ સારી રીતે સમજી લીધેલા છો કે એનો નિયમ શું કહે છે આપણને કે જો હું એને મુખ્ય કેન્દ્ર પર કોઈ ઓબ્જેક્ટને રાખું તો એમાંથી જ્યારે કોઈ કિરણને આપાત કરવામાં આવે ત્યારે એનું પરાવર્તન જે છે એ મુખ્ય અક્ષની સમાંતર ત્યાં પહોંચતું હશે, અનંત અંતરે પહોંચતું હશે. બંને નિયમો એકબીજાને અલ્ટરનેટ થાય. તો અહીંયા F પર જો હું રાખું તો એનું પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે કે સીધી લાઈન આગળ વધતી મુખ્ય અક્ષની સમાંતર બનશે. તો અહીંયા લખી શકાય ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર અનંત અંતરે. પહેલા જોજો, પહેલા C અને F ની વચ્ચે રેખા ક્યાં મળ્યું હતું? ઇન્ફાઇનાઇટ અને C ની વચ્ચે. તો જો હું આને હજી નજીક લાવું તો આ હજી દૂર જશે, એટલે ક્યાં જશે? ઇન્ફાઇનાઇટ પર. તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ મને મળશે. એનું પરિમાણ કેવું મળશે? નાનું, મોટું. તો યાદ રાખો મિત્રો કે જ્યારે તમે અહીંયા રાખો F ઉપર રાખો ત્યારે વસ્તુ હંમેશા મોટી દેખાશે અને ખૂબ મોટી દેખાશે. તો અહીંયા લખી શકાશે ખૂબ
મોટો. ફોર એક્ઝામ્પલ એવું વિચારો કે તમારી પાસે કોઈ એક અરીસો છે, બરાબર? એનું કેન્દ્ર જે છે આ વક્રતા કેન્દ્ર અને આ છે આ છે. હવે એવું વિચારો કે તમે આની સાઈડ આનું વક્રતા કેન્દ્ર અહીંયા છે, તો વક્રતા કેન્દ્ર છે સપોઝ કે આ અરીસો જે છે 20 સેન્ટીમીટરનું વક્રતા કેન્દ્ર ધરાવે છે. તો જો એનું 10 સેન્ટીમીટર રાખી દો, એટલે કે f ઉપર રાખી દો, તો શું થશે? તો એ f ઉપર જ્યારે રાખશો ત્યારે તમારું જે પ્રતિબિંબ છે એ તમને ખૂબ જ મોટું દેખાશે. આ ફિક્સ છે, આ પ્રેક્ટિકલી થતું હોય છે, પ્રેક્ટિકલ લેબની અંદર પણ પ્રેક્ટિકલ કરીએ છીએ આપણે. ઓકે, તો હવે એનો દેખાવ શું કે ઊંધું કે જતું? યાદ રાખો મિત્રો કે જ્યારે તમે f ઉપર રાખી દો છો ને ત્યારે પહેલા તો ક્યાં મળશે? ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર મળશે. અને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર મળશે એટલે એનો દેખાવ તમારે કેવો ફિક્સ બનશે જ નહીં. એને ઊંધું કેવું કે જતું તમે એક્ઝેક્ટલી એનું માપન નહીં કરી શકો ત્યાં. તો એ દેખાવ ફિક્સ થતો નથી, એટલે અહીંયા કહી શકાય કે કહી ના શકાય. કેવો દેખાવ ધરાવશે? ઊંધો કે જતો? એ કહી ના શકાય. હવે જો એ કહી ના શકાય તો પછી એનો સ્વભાવ નક્કી કરવો પણ મુશ્કેલ બની જાય. તો અહીંયા આપણે એનો સ્વભાવ આપણે ફિક્સ ના કહી શકીએ, તો તેથી કહી ના શકાય. અથવા એમ પણ લખી શકીએ ડેશના રૂપમાં બતાવી દઈએ કે એ જે છે આપણને મળતું નથી, કોઈ એક્ઝેક્ટલી માપન થઈ શકતું નથી. નંબર 6 લાસ્ટ ક્યારેક તો યાદ પર આપણે આ રીતે આવીશું. નેક્સ્ટ જો જઈએ તો હવે એ વસ્તુને હું અહીંયા મૂકી દઉં. ફોર એક્ઝામ્પલ નંબર 6, બરાબર? તો નંબર 6 ઉપર અહીં એટલે કે f અને p ની વચ્ચે મૂકો. f and p ની વચ્ચે જ્યારે વસ્તુને રાખી દેવામાં આવે, ઓબ્જેક્ટને રાખી દેવામાં આવે, તો હવે એનું પ્રતિબિંબ ક્યાં હશે? આ થોડું કઠિન પોઈન્ટ છે, થોડું સમજવા જેવું છે કે જો હું એને f અને p ની વચ્ચે રાખી દઉં તો હવે પ્રતિબિંબનું સ્થાન લાસ્ટ તો મને ક્યાં સુધી મળ્યું હતું? ઇન્ફાઇનાઇટ અંદર મળ્યું હતું. હવે તો એને આગળ પણ ક્યાં લઈ જાવ? નહીં. આ થોડું એક અલગ પોઈન્ટ છે, તો ધ્યાન રાખો કે જો હું f અને p ની વચ્ચે રાખું તો આપણે અહીંયા એના નિયમો લગાવી દઈએ. પહેલો નિયમ શું કહે છે કે b અહીંયા હતું તો b માંથી તો પાસ થશે, તો પાછું એક માર્ગી મળશે, b તો ત્યાં જ મળશે. એને કઈ રીતે સમજવું? તો માની લો કે પહેલો નિયમ એવું કહે છે કે જ્યારે એમાંથી કોઈ કિરણ અથવા આપાત કરવામાં આવે, સમાંતર કિરણ, ફોર એક્ઝામ્પલ આ માર્ગને આપાત કરું, તો હંમેશા એનું પરાવર્તન જે છે ક્યાંથી થતું હોય છે? તો પરાવર્તન આપણને હંમેશા ક્યાં થતું જોવા મળે? ફોકસ પર થતું જોવા મળે. f પરથી પાસ થશે, ફોકસ પર જોવા મળે. આમ જોવા જઈએ તો તમે એને આ રીતે બતાવો તો આ જે છે એ લાઈનને આ રીતે પણ બતાવી શકાય. ઓકે, હવે એટલે કે આને હું મુખ્ય અક્ષને સમાંતર આ રીતે પણ બનાવી શકું. ઓકે, હવે જ્યારે આપણે એવું કહીએ કે હું બીજો નિયમ એપ્લાય કરું, ફોકસમાંથી પસાર કરું. હવે એ વસ્તુને બીજો નિયમ એવું કહે છે કે જ્યારે ફોકસમાંથી પાસ કરવામાં આવે એટલે તમે એને આ રીતે જોઈ શકો છો. ઓકે, ફોકસમાંથી પાસ કરવામાં આવે તો શું થતું હોય છે? પહેલો નિયમ એવું કહે છે કે સમાંતર જ્યારે હું એને મોકલું ત્યારે એ ફોકસમાંથી પાસ થશે. હવે ફોકસમાંથી જ્યારે એને એપ્લાય કરવામાં આવે ત્યારે શું થતું હોય છે? મિત્રો આને થોડું તમે મોટું બનાવશો એટલે થોડું ખ્યાલ આવશે કે આ જે છે ફોકસમાંથી પાસ થયું. ઓકે, ઓકે, કોઈ એક સમય એવો હશે કે જ્યાં આ જગ્યાએ અરીસાની પાછળ એ બે બિંદુઓ જે છે કોઈ ને કોઈ જગ્યાએ ઇન્ટરસેપ્ટ થશે. ઇન્ટરસેપ્ટ થશે મતલબ પાછળની બાજુ ઇન્ટરસેપ્ટ થશે, બરાબર? આ બાજુ નહીં, અરીસાની આ બાજુ નહીં, પાછળની બાજુ ઇન્ટરસેપ્ટ થશે. અને જ્યારે આપણી આંખ એને જોતી હોય, ફરીવાર મિત્રો એને એપ્લાય કરી દઈએ અને સારી રીતે સમજવાની કોશિશ કરીએ. ફોર એક્ઝામ્પલ એ વસ્તુને અત્યારે મેં ક્યાં રાખી? f અને p ની વચ્ચે રાખી છે. હવે એમાંથી એક કિરણને હું આપાત કરું આ રીતે, તો એ રીતે આપાત કરવામાં આવે ત્યારે આપણે જોઈએ તો એનું પરાવર્તન જે છે ક્યાં માર્ગે થશે? f માંથી પાસ થશે. ઓકે, તો f માંથી પાસ થશે. પહેલો નિયમ એ થઈ ગયો. બીજો નિયમ કે એવું કહેવા માંગે છે કે જ્યારે હું f માંથી પાસ કરું તો f માંથી પાસ કરવામાં આવે ત્યારે શું થતું જોવા મળે? f માંથી પાસ કરું તો એને સીધી લાઈન ડ્રો કરું તો એને મને આ રીતે જોવા મળે. તો f માંથી પાસ કરું ત્યારે શું થશે? f માંથી જ્યારે પાસ કરવામાં આવે ત્યારે એ હંમેશા, મિત્રો ધ્યાન આપજો, f માંથી પાસ કરવામાં ત્યારે હંમેશા એવું કહેશે કે એ મુખ્ય અક્ષને સમાંતર બનશે. સોરી, મુખ્ય અક્ષને સમાંતર એટલે આ રીતે. ઓકે, આ રીતે એમ બરાબર થશે. જ્યારે બીજો નિયમ એવું કહેશે કે એ ઓબ્જેક્ટને f માંથી પાસ કરવામાં આવે, f એટલે મુખ્ય કેન્દ્ર, ત્યારે એનું જે છે પરાવર્તન હંમેશા ક્યાં માર્ગે થશે? મુખ્ય અક્ષને સમાંતર. પહેલો નિયમ એવું કહેશે કે જો હું એને સમાંતર કિરણ આપાત કરવામાં આવે ત્યારે એનું જે છે પરાવર્તન ક્યાં માર્ગે થશે? f પર.
બીજો નિયમ એવું કહીશું કે એના સમાંતર. ઓકે, તો હવે આ જે છે આને હું સીધી આ રીતે બતાવી શકું, આ ઓકે, અને આ પોઈન્ટને જે છે સીધી લાઈન આ રીતે. તો અહીંયા જોવું જોઈએ મિત્રો, આ એક પોઈન્ટ એવો મળશે કે જે બંને રે ઇન્ટરસેપ્ટ થશે એક આભાસના રૂપમાં. તમે આ બંને રેને તમે આ એક રે આ રીતે ગયું, બીજું રે જે છે આ રીતે આવશે. ફોર એક્ઝામ્પલ હું અહીંયા એક આંખ આપણી રાખી દઈ, આ આંખ જે છે આપણે અહીંયા રાખી દીધી ફોર એક્ઝામ્પલ. તો ઈ આંખ ત્યાં રાખી દીધી તો શું થશે? તો એ જે બંને રે હતું એનું પ્રતિબિંબ મને આ જગ્યાએ જોવા મળશે, આ પોઈન્ટ ઉપર. કેમ કે આ પોઈન્ટનું જે છે એક આભાસ હતો પાર્ટ મને આ રીતે નીચે જતો જોવા મળે છે. ઓકે, આ એક્ઝેક્ટલી આમ નીચે જાય છે પરાવર્તન થઈને, પણ એનો આભાસ મને ક્યાં થશે? આ. તો આને હું જ્યારે ડ્રો કરવા બેસું ત્યારે મને આ રીતે જોવા મળશે. હવે જોવું જોઈએ, b નું તો b જ રહેશે એટલે નામ આપી દો b પ્રાઇમ, a નું a પ્રાઇમ બની જશે. પણ એ આટલી વસ્તુઓ તેની જગ્યાએ આટલી બની ગઈ. પોતાની બુકમાં ટ્રાય કરો તો આન્સર મળશે, પરફેક્ટલી ડિઝાઇન બનાવો તો ખ્યાલ આવશે. તો a પ્રાઇમ b પ્રાઇમ મને આ રીતે જોવા મળ્યું, પણ ક્યાં? અરીસાની પાછળની બાજુ. અત્યાર સુધી બધા જે મને મળતા હતા ક્યાં મળતા હતા? અરીસાની જે છે આ સાઈડ મળતા હતા. આ જે મને મળ્યું છે અરીસાની પાછળ. તો જ્યારે f અને p ની વચ્ચે કોઈ વસ્તુને જ્યારે રાખી દઈએ ત્યારે એ પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે? તો અરીસાની એટલે કે મિરરની બીજી બાજુ. બીજી બાજુ એટલે કે જે બાજુનો આપણે ઉપયોગ કરતા એની બીજી બાજુ. પરિમાણ કેવું? તો પરિમાણ જોવો જોઈએ. આનું પરિમાણ આટલું હતું તો એના કરતાં તો મોટું મળશે. ટ્રાય કરો જોઈએ, બુકની અંદર ખ્યાલ આવી જશે. તો અહીંયાનું પરિમાણ જે છે આપણને કેવું મળ્યું છે? મોટું મળ્યું છે. વસ્તુ કરતાં તો મોટું જ મળ્યું છે, ખૂબ મોટું ના કહી શકાય, વસ્તુ કરતાં મોટું. દેખાવ એક્ઝેક્ટલી આઈડિયા આવી જાય કે અત્યાર સુધીની જે એપ્લાય કરીને જોયું તો બધા કેવો દેખાવ મળતો હતો? આપણને ઊંધો મળતો હતો. આ દેખાવ એવો છે કે મને a પ્રાઇમ b પ્રાઇમ પોઈન્ટ અહીંયા મળ્યો છે એટલે કહું છું પોઈન્ટ અહીંયા મળ્યો છે a પ્રાઇમ b પ્રાઇમ. તો આ ટાઈપનું છે. તો એ દેખાવ કેવો કહીશું કે આપણે એને કહીશું આપણને એ જે મળે છે એ છત્તું મળે છે. સ્વભાવ કેવો? વાસ્તવિક કે આભાસી? તમે જે આંખ અહીંથી જુઓ છો, તમે અહીંથી જોવાના છો, અહીંથી જે જુઓ છો એનું પ્રતિબિંબ તમને જે જોવા મળે અહીંયા આપણે ક્યાં સ્વરૂપે? તો એક કિરણના સ્વરૂપે અહીંયા પહોંચ્યું, એક જે છે અહીંયા મળ્યું, તો એક આભાસ થયો. બરાબર, ઈ આભાસના રૂપમાં જોવા મળે છે. તો અહીંયા એનો સ્વભાવ કેવો બની જશે? આભાસી. હા જે છે આ છેલ્લો કિસ્સો થોડો ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ફરીવાર એને સમજાવવાની કોશિશ કરું છું. છેલ્લો કિસ્સો શું કહે છે કે જ્યારે હું f અને p ની વચ્ચે રાખું છું ઓબ્જેક્ટને આ રીતે, ત્યારે શું થાય કે જ્યારે હું પહેલો નિયમ એપ્લાય કરું કે જ્યારે હું સમાંતર કિરણ આપાત કરું ત્યારે એનું પરાવર્તન જે છે એ હંમેશા f માંથી પસાર થશે. ઓકે, f માંથી પસાર થશે. ઓકે, તો એને મેં સીધી લાઈન આ રીતે ડ્રો કરી દીધી. જ્યારે હું f માંથી f પર એ વસ્તુને રાખું, એને જ્યારે એપ્લાય કરું ત્યારે એનું પરાવર્તન હંમેશા ક્યાં થશે? હંમેશા જે છે મુખ્ય અક્ષને સમાંતર થશે. એક કિરણ આ રીતે જશે, બીજું કિરણ આ રીતે. આપણી આંખ એને કઈ રીતે જશે? એક અહીંયા ને અહીંયા. તો એક્ઝેક્ટલી પ્રતિબિંબ ક્યાં બન્યું હતું? તો આગળ બે પોઈન્ટ ઇન્ટરસેપ્ટ થાય ત્યાં, ઇન્ટરસેપ્ટ અહીંયા થયું એ પ્રાઇમ. તો મિત્રો આના પરથી એટલું કહી શકાય કે આ એક છેલ્લા કિસ્સાની અંદર જે છે એ આપણને પ્રતિબિંબ કેવું મળતું હોય છે? છત્તું બનતું હોય છે અને એનો સ્વભાવ કેવો મળતો હોય છે? આભાસી મળતો હોય છે. તો આ જે છે એક આખો અંતર્ગોળ અરીસા માટે. તો આના ઉપરથી તો એટલો આઈડિયા આવે કે મિત્રો જ્યારે જે અરીસો આપણે ધ્યાનમાં લેતા હોઈએ અંતર્ગોળ અરીસો, એને હું ખૂબ નજીક લાવી દઉં, ખૂબ નજીક લાવી દઉં. દૂર હોય તો આપણને વસ્તુ નાની દેખાશે. જ્યારે મને ખૂબ નજીક લાવી દઉં તો ખ્યાલ આવશે કે આપણો જે ફેસ છે એને એ ખૂબ જ મોટો કરીને બતાવશે. મોટો કરીને મતલબ જોવું જોઈએ, એને મોટો કરીને બતાવે. અને જે મારે જોવું છે એ જ મને દેખાશે, ઊંધું નહીં દેખાય, છત્તું જ દેખાશે. તો આ જગ્યાએ જો વસ્તુને રાખવામાં આવે તો એનું પ્રતિબિંબ મોટું દેખાશે, છત્તું દેખાશે, પણ કેવું છે? આભાસી હશે. તો જ્યારે ખાસ કરીને ફિલ્મ મેકર જે છે આપણે ઘણી જગ્યાએ આવું જોતા હોઈએ છીએ, ઘણી જગ્યાએ એવું બનતું હોય જ્યારે ફેસને ખૂબ મારે હેવી કરીને મોટો બનાવવો છે, બહુ ખૂબ મોટો બનાવવો છે, તો હું શું કરીશ? કોનો ઉપયોગ કરીશ? અંતર્ગોળ અરીસાનો. અંતર્ગોળ અરીસાને ખૂબ નજીક લાવીને રાખી દઈશ એ અરીસાને, તો હું જોઈ શકીશ કે મારે કોઈ એક વસ્તુનું ખૂબ સારી રીતે ઓબ્ઝર્વેશન કરવું છે, ખૂબ સારી રીતે ઓબ્ઝર્વેશન કરવું છે, તો એ વસ્તુ મને એક્ઝેક્ટલી મોટી કરીને બતાવશે. તો કોઈ પણ જે છે ખાસ કરીને પાર્લરની અંદર તમે જોવા જાઓ, બ્યુટી પાર્લરની અંદર જોવા જાઓ, ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં જોવા જાઓ જ્યાં પણ અંતર્ગોળ અરીસા કોઈ વસ્તુને મોટી કરીને બતાવે છે.
કોઈ સામે રાખી તો ફેસ સામે કોઈ વસ્તુને ખૂબ મારે એને જે છે ડેકોરેટ કરવી છે, ફેસને ડેકોરેટ કરવો છે, તો હું કોનો ઉપયોગ કરીશ? ત્યાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીશ. કઈ જગ્યાએ વસ્તુને રાખીશ? આપણને પીની વચ્ચે આપણને ખબર હોય કે આપણે પી ત્યાં અત્યારે ક્યાં એક્ઝેક્ટલી, પણ નજીક રાખવાની કોશિશ કરશું જેથી કરીને એનું પ્રતિબિંબ મને મોટું દેખાય. ઓકે મિત્રો, તો આ જે છે એ અંતર્ગોળ અરીસા માટેનું આખું ઇમેજ ફોર્મેશન હતું. બાહ્યગોળ અરીસા માટે જોવા જઈએ તો એનો પણ ઇમેજ ફોર્મેશન બને, પણ એની અંદર આટલું બધું જે છે અંતર્ગોળમાં જેવું મળતું હોય છે એ રીતે એના કેસીસ બનતાની જરૂર નથી, કેસની અંદર કમ્પ્લીટ થતું હોય છે. તો આજે મિત્રો અહીંયા સુધી રાખીએ. આ આખું અંતર્ગોળ અરીસાનું હતું અને પોતાની રીતે અલગ અલગ જે છે ફિગર બનાવીને ટ્રાય કરતા રહો, પોતાની જાતે ચેક કરવો જોઈએ કે નિયમો એપ્લાય કરીએ તો શું મળે છે આન્સર. ઓકે, તો આ ઇમેજ ફોર્મેશન આજે કમ્પ્લીટ કર્યું. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે જોવા જઈશું ત્યારે બાહ્યગોળ અરીસા માટે ઇમેજ ફોર્મેશન જોઈશું. આગળ કોઈનો ટોપિક જે છે એને રિલેટેડ જે પણ છે થોડું આગળ વધારીશું. કોઈના એમસીક્યુ ધ્યાનમાં આવે તો એમસીક્યુ ધ્યાનમાં લઈશું. તો મિત્રો આજે અહીંયા સુધી રાખી. આઈ હોપ કે તમને ખૂબ સારી રીતે સમજાઈ ગયું હશે અને સમજવાની કોશિશ કરો, એપ્લાય કરો, આકૃતિ બનાવો, જુઓ જોઈ શું થાય છે અને ટેક્સ્ટ બુકની અંદર જોતા રહો કે ક્યાં મને કઈ ટાઈપની વસ્તુ જોવા મળતી હોય છે. તો અહીંયા સુધી રાખું છું મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. તો આને તૈયાર કરો અને ખૂબ એનું રિવિઝન કરો. ઓકે, નમસ્કાર, થેન્ક યુ.